સ્વાગત છે તમારું માઇન્ડફિલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર, જ્યાં વિચારોમાંથી ઉર્જા મળે છે અને શબ્દો બનાવે છે સફળતાની દિશા. આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક એવી કહાની જે માત્ર એક પુસ્તક નથી પણ એક વિચાર છે. નેવર ગીવ અપ એટલે કે હાર નથી માનવી. જો તમારું જીવન પર ક્યારેક અઘરું લાગતું હોય, આશા છોડી દીધી હોય અને તમે વિચારો કે હવે નથી થઈ શકતું, તો આ ખાસ તમારા માટે છે. તો ચાલો જીવનના અમૂલ પાઠને ઉદાહરણો અને સંદેશ સાથે સમજીએ. ભાગ 1. શરૂઆત તો દરેક કરે છે, પણ એને પૂરી કોણ કરે? પ્રતિષ્ઠિત રેસ છે. દુનિયા શ્રેષ્ઠ દોડવીરોથી ભરેલી છે. દરેકની આંખોમાં વિજય છે. પણ એક દોડવીર એવો છે જે ખરે છે ઘૂંટણ તૂટી ગયું છે, પણ ઊભો થાય, લંગડો ચાલે અને લોઢી જેવી ઈચ્છા લઈને દોડ પૂરી કરે છે. તો મિત્ર, એ હતો બ્રિટનનો દોડવીર ડેરિક રેડમન, જે 1992માં ઓલિમ્પિકમાં તે પોતાનું લક્ષ્ય સુધી પહોંચ્યો. પણ સામાન્ય રીતે નહોતો પહોંચ્યો તે દુઃખ સાથે, પીડા સાથે, પરંતુ હાર ન માની, વૃત્તિ સાથે. અહીં શીખવા જેવું છે, સફળતા એ માત્ર વિજય નથી, પણ હાર પછી ઊભા થવાનો સંકલ્પ છે. ભાગ 2. જીવન એ સ્પર્ધા નથી, એ સંઘર્ષ છે. દરેક માણસ પોતાના સપનાઓ પાછળ દોડે છે, પણ રસ્તાઓમાં અવરોધ તો આવે જ છે. પ્રશ્ન એ નથી કે અવરોધ આવે કે નહીં, પ્રશ્ન એ છે કે તમને તે અવરોધથી કઈ રીતે પસાર થાઓ છો. ચાલો હવે ઉદાહરણ દ્વારા સમજીએ. જેમણે એકવાર લશ્કરમાં પાયલોટ બનવાનો પ્રયાસ કર્યો હતો. આખા દેશમાં 25 જગ્યા હતી, તો તેઓ 26મા ક્રમે હતા, પણ સહેજ તફાવતથી તેઓ બહાર આવી ગયા, એટલે કે તેમને રિજેક્ટ કરવામાં આવ્યા. એમનું સપનું તૂટી ગયું. પછી શું તેમણે હાર માની? ના, તેમણે કહ્યું, ઇફ યુ ફેલ, નેવર ગીવ અપ, બીકોઝ ફેલ મીન્સ ફર્સ્ટ અટેમ્પ્ટ ઇન લર્નિંગ. અને પછી એ માણસ બન્યા ભારતના રાષ્ટ્રપતિ, મિસાઇલ મેન, ભારતના યુવાનોના મનના હીરો. હું વાત કરું છું મિત્રો એપીજે અબ્દુલ કલામની. તો જીવનમાં હાર એ અંત નથી, એ તો નવા પ્રયાસની શરૂઆત છે. ભાગ 3. તકલીફ આવે છે, પણ તેની પાછળ આશીર્વાદ છુપાયેલો છે. એક બાળકી જે ગરીબ પરિવારમાં જન્મે છે, માતા ઘરોમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. પિતા પહેલેથી જ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. એ બાળકી પાસે ભણતર માટે પૈસાની સગવડ પણ નહોતી, પણ એ બાળકી એક સપનું જુએ છે કે દુનિયાની સૌથી મોટી મંચ પર નાચવાનું. આ બાળકી છે માધુરી પાટકર. આ કલ્પિત ઉદાહરણ છે મિત્રો. તે દિવસે ભણતી, રાત્રે ઓટલા પર સૂઈ જતી, લોકોને હસાવવાનું ખૂબ મન થાય, પણ એને સહેજે ખોટું લાગતું નહીં. અનેક પ્રતિસ્પર્ધાઓમાં તે હારી, પણ એક દિવસ ડાન્સ શોમાં તેને જીત મેળવી અને આજે એ ભારતની જાણીતી કોરિયોગ્રાફર છે. તો તકલીફો તો આવે છે, એ કુદરતની કસોટી છે કે તમે લાયક છો કે નહીં. ભાગ 4. બધું ગુમાવ્યા પછી પણ જો આશા બચી હોય તો પુનર્જન્મ શક્ય છે. ચાલો હવે વાત કરીએ એવા માણસની, જેના જીવનમાં બધું છીનવાઈ ગયું હતું. ધંધો પણ નિષ્ફળ ગયો હતો, ઘરમાં મરવા જેવું અવસ્થામાં હતું. તેમણે 3 દિવસ સુધી ખાવાનું પણ નહોતું મળ્યું, અને પછી એને યાદ આવ્યું એક વાંચેલું પુસ્તક, વિનર્સ નેવર ક્વિટ એન્ડ ક્વિટર નેવર વિન. એ માણસ ઊભો થયો, ખાલી કાગળ પર પોતાની ફેલ થયેલી અનુભવો લખવા લાગ્યો. આજે એ પુસ્તક છે મિત્રો, રિચ ડેડ પુઅર ડેડ. એ માણસ છે રોબર્ટ કિયોસાકી. હાર્યા બાદ પણ કેલ્ક્યુલેટર નહીં, પણ કલમ ઉપાડો. દુનિયા તમારી કહાણી સાંભળવા તૈયાર છે. ભાગ 5. સપનામાં લાગેલી આગ જીવન બદલે છે. ચાલો વાત કરીએ મિલિંદ જે ઓશીની. મિત્રો, આ એક કલ્પિત ઉદાહરણ છે. એક વિદ્યાર્થી જે પછાત શાળામાં ભણ્યો. આસપાસના બાળકોએ કહ્યું, તું કદાચ ક્લાર્ક તો બની જ જઈશ, પણ એના મનમાં કંઈક અલગ જ હતું. એનું સપનું IAS બનવાનું હતું. કહેવામાં સાવ સરળ, પણ વર્ષો સુધી તેને અધ્યયન કર્યું, તેને ઊંઘનો ત્યાગ કર્યો, મિત્રો સાથે જવાનું છોડી દીધું અને અનેકવાર નિષ્ફળ થયા, અને આખરે એને UPSC પાસ કરી. આજે એ ગામમાં 24 કલાક વીજળી, સારી શાળાઓ, હોસ્ટેલ અને હોસ્પિટલ લાવનાર આ એક અધિકારી છે. તો સપનાઓ સસ્તા નથી હોતા, પણ એ જીવન બદલી શકે છે. ભાગ 6. જીવન એ રમત છે જ્યાં તમારું સૌથી મોટું શત્રુ તમે પોતે છો. મોટાભાગે આપણે હારીએ છીએ કારણ કે આપણે
આપણા જાત પર વિશ્વાસ નથી કરતા. તો મિત્રો, એક ગામ હતું. એ ગામમાં એક કવિતા નામની છોકરી રહેતી હતી. તે એક ગરીબ ઘરની હતી. એને શાળામાં શિક્ષકો કહેતા, તને તો નોકરી નહીં મળે, કેમ કે ભણવામાં તું કમજોર છે. લોકો તેનો મજાક ઉડાવતા હતા. પણ એક શિક્ષકે કહ્યું, જે લોકો તને થંભાવે છે એ લોકો નહીં, તું તારું ભવિષ્ય નક્કી કર. કવિતાએ ધીરજ રાખી. તેણે 10 પાસ કર્યું. તેને આગળ ડિપ્લોમામાં એડમિશન મેળવી. આગળ જતાં તે BEd પણ કમ્પ્લીટ કર્યું. પછી એક સરકારી સ્કૂલમાં તે શિક્ષિકા બની. તો ક્યારેક આપણા જીવનમાં બદલાવ લાવવો હોય તો પહેલું કામ છે પોતાને મનાવો. ભાગ 7. નેવર ગીવ અપ એટલે માત્ર બાકી રહેલા કોશિશોનો અર્થ. ક્યારેક આપણે વિચારીએ છીએ, હવે બધું કર્યું, હવે મારે રમવું જોઈએ. પણ સાચું તો એ છે કે એક છેલ્લી કોશિશ વધુ કરીએ તો કદાચ સફળતા પાસે હોઈ શકે. એક વિશ્વવિખ્યાત લેખક જેક કેનફિલ્ડ, જેમને ચિકન સૂપ ફોર સાઉલ લખ્યું. પણ આ એક પુસ્તક એક વિશ્વવિખ્યાત લેખક જેક કેનફિલ્ડ, જેમણે ચિકન સૂપ ફોર ધ સાઉલ લખ્યું. પણ આ પુસ્તક 144 વાર પબ્લિશરે નકારી કાઢી. પણ તેમણે નેવર ગીવ અપ એ વિચાર સાથે કોશિશ ચાલુ રાખી. 145માં પબ્લિશરે હા પાડી. આજે એ પુસ્તક સિરીઝે લાખો જિંદગીઓ બદલાવી નાખી. જિંદગીનો સિદ્ધાંત, એક કોશિશ હજુ બાકી છે. ભાગ 8. નેવર ગીવ અપ એ તમારું જાતે આપેલું વચન છે. જીવનમાં લોકો સપોર્ટ નહીં કરે, કેટલાક તો હસશે પણ નેવર ગીવ અપ એ તમારા માટે આપેલું વચન છે. હેલન કેલર, તમે નામ તો સાંભળ્યું હશે. જે દેખી શકતી નહોતી, સાંભળી શકતી નહોતી, બોલી પણ શકતી નહોતી, પણ દુનિયાને એવો સંદેશો આપ્યો કે ઈચ્છા શક્તિ હોય તો કંઈ અશક્ય નથી. પોતાને વચન આપો, હું જિંદગીને પૂરી રીતે જીવીશ. તમારું એક પગલું આખી દિશા બદલી શકે છે. તો તમે આજે જે છો એ મહત્વનું નથી, પણ તમે શું બનવા માંગો છો એ મહત્વનું છે. તમારા સપનાઓ, તમારું સંઘર્ષ, તમારો વિશ્વાસ એ તમારી સફળતાનો માર્ગ બનાવે છે. તમારે માત્ર એક વાક્ય યાદ રાખવાનું છે, હું ક્યારેય હાર નહીં માનું. નેવર ગીવ અપ. જો તમને આ ઓડિયો બુક પસંદ આવી હોય તો મિત્રો, માઇન્ડફ્યુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તમારા મિત્રોને, કારણ કે કોઈના જીવનમાં આશાની કિરણ સ્પર્શી શકે છે. આજ માટે બસ એટલું જ. પણ યાદ રાખો, જ્યાં સુધી તમે પ્રયત્ન છોડતા નથી ત્યાં સુધી હાર શક્ય જ નથી. ધન્યવાદ મિત્રો.